રામકૃષ્ણ આશ્રમનો ઇતિહાસ જાણવો છે? ચાલો મારી સાથે। રાજકોટમાં આવેલ રામકૃષ્ણ આશ્રમ 98 વર્ષ જૂનો છે। આ આશ્રમની સ્થાપના રાજકોટમાં આવેલા સદરથી નજીક મોરબીના જૂના ઉતારામાં રામકૃષ્ણ પરમહંસના જન્મ દિવસે એટલે કે 5 માર્ચ 1927 રોજ શરૂ કરવામાં આવી હતી। 5 ઓક્ટોબર 1935 દુર્ગાષ્ટમીના દિવસે આ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી। 1971 હાલના નવા મંદિરનો શિલાન્યાસ કરનાર સ્વામી વિશ્વેશ્વરાનંદજીના હસ્તે 1979 જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું। રામકૃષ્ણ આશ્રમ એ રામકૃષ્ણ પરમહંસને સમર્પિત થયેલું એક પ્રાર્થના મંદિર છે અને કોલકાતાના બેલુર મઠના મુખ્ય મંદિરની પ્રતિકૃતિ છે। સ્વામી વિવેકાનંદે પોતાની કલ્પના પ્રમાણે આ મંદિરનો નકશો તૈયાર કર્યો હતો। 2027 એટલે કે 2 વર્ષ પછી આ આશ્રમના 100 વર્ષ પૂર્ણ થતા અહીં શતાબ્દી મહોત્સવ પણ ઉજવવાનો છે। રાજકોટમાં આવેલા રામકૃષ્ણ આશ્રમનો નકશો અમદાવાદના સ્થાપતિ મધુભાઈ ઠાકરે તૈયાર કર્યો હતો। રામકૃષ્ણ પરમહંસની મૂર્તિ સિદ્ધેશ્વર પાલ નામના પ્રસિદ્ધ બંગાળી કારીગરે બનાવી હતી। લોકોની સામાજિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક વિકાસની પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા કરાય છે તેમજ ભૂકંપ, દુકાળ, પૂર જેવી કુદરતી આફતો વખતે આ આશ્રમ માનવ કે પશુ માટેના રાહત કાર્યો અત્યંત નિષ્ઠાથી ઉત્સાહપૂર્વક કરી માનવ સેવા એ જ સાચી પૂજા છે આ પંક્તિને સાર્થક કરે છે। આ આશ્રમમાં મંદિર, બૂટ ઘર, ઓફિસ, બુક વર્લ્ડ, ચિલ્ડ્રન લાઇબ્રેરી, ધ્યાનખંડ તેમજ જો તમે પણ આ આશ્રમની મુલાકાત કરવા માંગતા હોય તો સમય નોંધી લેશો। સવારના 5 થી બપોરના 12 વાગ્યા સુધી અને સાંજના 4 થી રાતના 9 વાગ્યા સુધી।